સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગત સાંજથી જ અવિરત ધીમી ધારે વરસાદ, તંત્ર એલર્ટ પર. વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સાંજથી જ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી હતી. ગુજરાત હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના સુરેન્દ્રનગર શહેર સહિત વિવિધ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે સતત વરસી રહેલા વરસાદને ધ્યાનમાં રાખી જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને પણ વરસાદ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે, પાણી ભરાયેલા રસ્તાઓથી પસાર થવાનું ટાળે તેમજ વરસાદ દરમિયાન સાવચેતી રાખે. હાલ જિલ્લામાં વરસાદનો માહોલ યથાવત છે અને આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી, સુરેન્દ્રનગર.